એક સમય હતો, ગામ સ્વર્ગ જેવું હતું. વડલાની નીચે વૃદ્ધો બેસતા, વાતો કરતા. બાજુમાં નદી વહેતી, મંદિરની ઘંટડી ગુંજતી, ગાયો શાંતિથી ફરતી. બાળકો રમતા રમતા હસતા અને વૃદ્ધો એમને બાળ વાર્તાઓ કહેતા. ગામમાં મેળો આવતો, લોકો આનંદ માણતા, આખું ગામ ખુશખુશાલ રહેતું. પણ સમય ધીમે ધીમે બદલાવ લાવ્યો. ગામમાં કોઈ વ્યવસ્થા રહી નહીં. શાળા નહોતી, દવાખાનું નહોતું, સારા રસ્તા નહોતા, લાઇટ નહોતી, ગંદા પાણીની નિકાસ નહોતી. બાળકો માટે બગીચો કે રમવાનું મેદાન નહોતું. ગામની મીઠાસ અને રોનક ક્યાંક ખોવાઈ ગઈ. લોકો પોતાનું ભવિષ્ય વિચારીને ગામ છોડીને શહેર તરફ જવા લાગ્યા. હવે ગામમાં યુવાનો કરતાં વૃદ્ધોની સંખ્યા વધુ હતી. મંદિરમાં ભીડ નહોતી, વડલાની નીચે બાળકોની ગુંજ નહોતી. મેળો તો વર્ષોથી કોઈએ જોયો પણ નહોતો. પણ સમય ક્યારેય સ્થિર રહેતો નથી. આ ગામનો એક યુવાન બહુ ભણેલો નહોતો, પણ સમજદાર હતો. એના મનમાં સતત એક વિચાર ઘૂમતો રહેતો: આ ગામની રોનક ફરી પાછી લાવવી જ પડશે. એ જાણતો હતો કે એકલા હાથે બધું શક્ય નથી. એ જ સમયમાં સરપંચની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા. યુવાનના દિલમાં આશાની કિરણ જગી. એને સરપંચ બનવા માટે ફોર્મ ભરવાનો નિર્ણય કર્યો. એ જાણતો હતો, ફોર્મ ભરવું સરળ છે, સરપંચ બનવું નહીં. પણ શરૂઆત તો પહેલું પગથિયું જ હોય છે. ચૂંટણી નજીક આવી. યુવાને ગામના ચોરે બધાને ભેગા કર્યા, વૃદ્ધો, યુવાનો અને મહિલાઓને. એમને ગામની વાત સમજાવી કે આપણું ગામ એક સમય સમૃદ્ધ હતું, પણ બદલાતા સમય સાથે આપણે પાછળ રહી ગયા છીએ. શાળા નથી, દવાખાનું નથી, બાળકો માટે બગીચો કે મેદાન નથી, રસ્તા, લાઇટ, ગંદા પાણીની વ્યવસ્થા નથી. આ વાતો સાંભળીને ગામના લોકોમાં નવી આશા જાગી. કદાચ ગામમાં ફરી રોનક આવશે. યુવાનનું નામ હતું વિશ્વાસ. વિશ્વાસે સરપંચનું ફોર્મ ભર્યું. ચૂંટણી આવી. ગામના લોકોએ એક નવી આશા સાથે સંપૂર્ણ મતદાન કર્યું. વિશ્વાસની ભવ્ય જીત થઈ. પણ આ જીત માત્ર વિશ્વાસની નથી, આ આખા ગામની જીત હતી. હવે ખરેખર કામ શરૂ થયું. ગામના ચોરે બસ સ્ટેન્ડ બન્યું. ગામને શહેર સાથે જોડતો રસ્તો મંજૂર થયો અને તૈયાર થયો. ભવિષ્યને ધ્યાનમાં રાખીને શાળાનું નિર્માણ થયું. સ્થળાંતર બંધ થયું. બાળકોના ભવિષ્યની ચિંતા દૂર થઈ. પછી ધીમે ધીમે દવાખાનું બન્યું, રસ્તાઓ બન્યા, સ્ટ્રીટ લાઇટ લાગી, ગંદા પાણીની યોગ્ય નિકાસ થઈ. શહેરથી ગામ માટે બસ સેવા શરૂ થઈ. વડલાની નીચે વૃદ્ધો માટે હવે બગીચો અને બેસવાની વ્યવસ્થા થઈ. મહિલાઓ માટે મહિલા મંડળ શરૂ થયું. ભજન મંડળી બની. એક હોલ બન્યો જ્યાં મહિલાઓ નવરાશમાં ભેગી થઈ શકે. દૂધ ભરાવવાની ડેરી શરૂ થઈ. હવે બીજે ગામ જવું પડતું નહોતું. ગામ છોડીને ગયેલા લોકો આ નવી રોનક જોઈને પાછા ફર્યા. ગામના લોકોએ વિશ્વાસનું ફૂલહારથી સ્વાગત કર્યું. કાર્યક્રમ યોજાયો. વૃદ્ધોએ આશીર્વાદ આપ્યા, કારણ કે વૃદ્ધો આ ગામનો જીવ છે. એમને ગામનો ખાલીપણો સતાવતો હતો. વિશ્વાસ એમના માટે ભગવાન બનીને આવ્યો હતો. હવે પંચાયત ઓફિસ બની. સરકારી સુવિધાઓ મળી. ખેડૂત તાલીમ કેન્દ્ર શરૂ થયું. શહેર જેવી સુવિધાઓ હવે ગામમાં જ મળી. વિશ્વાસે નાની બેંક બ્રાન્ચની પણ માંગણી કરી અને ગામમાં બેંક આવી, જેથી પૈસાની લેવડ દેવડ માટે શહેર ન જવું પડે. ધીરે ધીમે ગામ સમૃદ્ધ બનતું ગયું. બાકી રહેલી ખામીઓ પણ પૂરી થવા લાગી. મંદિરમાં ફરી ભીડ વધવા લાગી. ઉત્સવો ઉજવાયા. વર્ષોથી સૂના પડેલા પીપળા નીચે બાળકોની ગુંજ ફરી સંભળાવા લાગી. હવે આ ગામ માત્ર ગામ નહોતું, શહેર જેવી સુવિધાઓ ધરાવતું એક સુંદર ગામ હતું. આ ગામ હવે ફરી બેઠું થયું. લોકોની તકલીફો દૂર થઈ. આખું ગામ ગર્વથી કહેવા લાગ્યું: હા, આ છે અમારું ગામ, અને અમારા ગામના સરપંચ વિશ્વાસે અમારો વિશ્વાસ જીતી લીધો. મિત્રો, તમારું ગામ કેવું છે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.